જય માતાજી જય બાપા સીતારામ। આપણે ઋતિકાબેન ને બધા તૈયાર કરી નાખ્યું છે। હા ઋતિકા, હા આપણે જવાના છે ઉસળી જવાના છે। એક મારો ભાઈનો છોકરો છે એની ખબર કાઢવા જવાના છે અમે। શું છે ગાડી જો આરતીને બધા તૈયાર થઈ ગયા છે એની પાસે ગાડી લઈ આવ્યા છે। અત્યારમાં પેલા કાલ વોશિંગમાં મૂકવા ગયા હતા। બાવલું પણ તૈયાર થઈ ગયું છે। કા બાવલું આવવું છે તારે? હે બાવલું આવવું છે તારે કે નથી આવવું? હે એ આવું છે તો આમ જો એના હાથ જોવો કેટલા નાના નાના છે। જો કેવા છે હાથ એના। આવું છે તારે? ઉસળી આવવું છે? ઉસળી જવું છે તારે? હે જો આરતીબેન ના અક્ષરા પણ તૈયાર થઈ ગયા છે। તો અંદર બહાર ધોવરાવી આ રીતે આમ અમારી ગાડી છે। અંદર એ ધોઈ નાખેલી છે, આખી સાફ કરેલી છે ને ખબર હોય તો આપણે કાંઈ સાફ કરવાનો સમય રહે નહીં એટલે એમને ગાડી આખી કઈ હા ક્યાં લઈને હા તો આવીને જો ભાઈ ઋતિકાબેન પણ આવે છે એ કે નીચે પાણીની ઓલી થેલી લઈને આવું છે તો ભલે આવતી ગાડી કાંઈ આપણે બહુ સર્વિસ હતી નહીં। ઋતિકાબેન આવે છે આપણે ધાબા પછી જવા આવી ગઈ છે। કહી દીધું છે બધું કેમ કહી દે પછી હું કહી દઉં હવે આપણે ઓલું નથી રાખ્યું ઉભે રે લોક છે આપણે લોક ખોલી નાખ્યું। નવી ગાડી છે એમ જો અમારા પપ્પાની બધા ગાડી અને પાછળ બધા બેઠા અમારા ભયુભાઈ તો હવે અમે વેળાવદર પહોંચી ગયા છે। હવે જાય છે અમે ઉસળી તો અમારી ઋતિકાબેન અત્યારે જો કાંઈ બોલતા નથી રિહાઈ અત્યારે તો અમારે પેટ તો તું રિહાણી નથી કેમ બોલતી ને? મારે બોલવું હોય તો બોલવું મારું તો મોટું છે તો એ તને બોલતી અને જો આપણે આવી ગયા છે હાઈવે ઉપર બોલા પેટ્રોલ પંપ મારા પપ્પાને આવી ગાડી લાવવાની છે અને જો એટલા બધા જણા ના જો પેટ્રોલ પંપ આવી ગયું હમણાં અમારે બધા લગાડજો બીજું હા તો અમારા મહેમાન મળી ગયા હવે અમે ઉતરી જઈએ તો અમે ઉતરી ગયા છે જો અમારા મહેમાન મળી ગયા છે ભયુભાઈ ભયુભાઈ શું કરે એને કે દેખાત અમને મળવા જાવ પેલા તો જો અત્યારે અમારે મહેમાન મળી ગયા છે તો ભયુભાઈ જો આવ્યા છે પેટ્રોલ પુરાવા જો ગેસનો બાટલો ઓલો થાય છે હમણાં પેટ્રોલ પુરાઈ જાય એટલે પાછા અમે અમારા રસ્તે વયા જાય જો એને ફોન લેવા છે પણ ફોન તો આપણે કઈ દેવાના નથી ભયુભાઈને ઊંઘમાંથી જાગ્યો હશે જો દાંત કાઢે છે દરમાં મોટીમાં કેટલા મસ્ત મસ્ત ફૂલડા છે તમને દેખાડું જો એ પઈ જો વાવ એ આરો આમ જા આમ કરાય જો ગાઈસ જો કેટલું મસ્ત એટલે મસ્ત ફૂલડાનું છે આ ઝાડું। ફાઇનલી અમે આવી ગયા છે અહીંયા જોઈ લો પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા તો અમાર કરવાવાળા મળી ગયા જો અમાર પપ્પા આવી ગયા છે હવે આપણે પપ્પા સંગીતા મોટીમાં સાનું નામ પાડ્યું। સંગીતા મોટીમાં ને ક્યાં કાંઈ ધંધો છે એ જો ના હાલને લીન તો વિડિયો બનાવું ભીમા દાદા મને લે બોલાવે છે મને બોલાવે છે હવે સાનું નામ પાડ્યું તો હવે અમે સાથી આવી
હાલો આપણે ચા પી આવીએ હવે. હાલો ચાનું નામ પાડ્યું તો હાલો હવે. પછી તો સોમનાથ હાઈવે જાય છે અને આઈન પર જાય છે ભાવનગર. હવે આપણે અહીંયા ઊભા રહી ગયા છે. પેલા ભાભીએ કીધું કે ચા પીવા હાલો એટલે ચાનું નામ પાડ્યું એટલે જવું તો પડે જ છે. જો આ હોટલ છે, અહીંયા અમે હોટલે આવી ગયા છે. ગાડી ચા પાણી પીને પછી વિયા જાઉં. આ બધા આવે છે આરતી ને બધા આવ્યું. ઘણા વિડીયોમાં જોયો હશે. જો એ આયા જ આવ્યો તો આ ટાંકો અહીંયા આવેલો છે. બહુ ઓલાની ઉપર બનાવ્યું કે નહીં છે, ઠેઠ અમારા ગામથી દેખાય. બોલો જુઓ આપણે નીકળી ગયા છે એવી તો હાઈવે આવી ગયો છે. તો આ જગાભાઈ ગોપનાથ વાળાની હોટલ છે. અહીંયા તો જાય છે મહુવા ને આપણે મહુવા બાજુ નથી જવાનું, આપણે આ સાઈડથી લઈ લેવાનું છે ગોપનાથ વાળા રસ્તે. ખાઈ લીધું તો જો એ ગજરો નાખ્યો મારે ઋતુ તાર ફૂલડું નહીં જો અમે પોગી ગયા હતા. ફાઇનલી જો આપણે તળાજાના પુલ ઉપર ચડી ગયા છે. જો ગાડી આપણે ઊભી રાખી દીધી છે ભાઈ. એની તો હજી આમ આવી. આપણે હવે ટ્રાફિકમાં પહોંચી ગયા છે એટલે સીટ બેલ્ટ બાંધી દીધો છે. હવે ટ્રાફિક આવશે સારી રીતે. તમે મોટા થઈ ગયા. કે ભાઈ ઋતિકાબેન બ્લોક નથી બનાવતી. ઋતિકાબેન કેમ કે રિહાઈ ગયેલી છે, અમે જવાનું છે સુરત. આપણે હા ના કરવી છે. લોકો તો સુરત રહી જાવ તો અમને નહીં પહોંચે. મારી મમ્મી આ પાડે ને મારા પપ્પા ના પાડે તો ઋતિકા બે ની વયસમાં કેમ રહે? મારી મમ્મી આ પાડે તો એ સુરત જાય. તો હવે મારા પપ્પા ના પાડે ને મારી મમ્મી આ પાડે તો જાવું કેમ એમાં? તો ઋતિકા બેન હલવાઈ ગયા હવે તારી. તો મારા પપ્પાને ન ગમે અને મારી મમ્મી કે બહુ કંટાળે ને તો હવે ઋતિકાને નીકળી દઈશું. કેટલી ટ્રાફિક છે જો. હવે તો અમે જાય છે તળાજાની અંદર પણ જો ટ્રાફિક કેટલી છે. તમે ટ્રાફિક આજ તળાજામાં બહુ છે. હા બહુ ટ્રાફિક છે જો. આપણે ધીમે ધીમે ગાડી હાંકી છે ટ્રાફિકમાં. અને હવે અમે ટ્રાફિકમાં ગાડી ધીમે ધીમે હાંકવી છે જો. એટલે તમે ટ્રાફિક જો કેટલી ટ્રાફિક છે. તો અમે હવે ધીમે ધીમે ગાડી કાઢી લઈએ. આ રસ્તા તો બહુ એટલે બહુ ટ્રાફિક થાય જો. અહીં કંઈક આવું પોસ્ટર ને એવું બધું છે. પાછળ છે ખટારો એક મોટો જોવા. હવે તો થોડી થોડી ટ્રાફિક છૂટી પડી ગઈ છે. અમારી દાદીને ઘરે તો પછી જવાનું છે. તો પેલા અમે ગોપનાથ જાતે વિચાર હતી. હા ગોપનાથ જવાનું છે. તો જો ઋતિકાબેન પણ કારું બેઠા હતા. એને ઊંઘ આવતી હતી કા. અમારે ઋતિકાબેન તો એક ઊંઘે લઈ ભયું ભાઈ ની તો બધા ઊંઘા છે. એ બધા પપ્પાએ તળાવ તો બતાવી દીધું. તો અહીંથી જો વેસોદરી જો અહીંથી અમારે જવાનું છે ગોપનાથ. જો આ બોર્ડ છે. જો ખટારો આવી ગયો છે. હમ તો કેવું કામ આપણે ઊભી રાખી દેવાનું. તો જો આ બોર્ડ આવી ગયો. હું હમણાં બતાવું બોર્ડ. તો જો આ બોર્ડ છે. તો જો બોર્ડ તો કેમ કે પછી બધા એમ કે ઋતિકાબેન કેમ રિહાઈ ગયા છે. કઈ રિહાણી ને તમને બધાને એમ લાગતો છે કે હું રિહાઈ ગઈ. હું રિહાણી નથી. જો આથી હું ફૂલડા લાવી. જો જો કઈક આવું કઈક આમ હતું. ઉસડી આવી ગયો. હવે અમે કોટડા જો હવે આગળનો રસ્તો કોટડા સારો છે. જો રસ્તો પણ આગળ સારો છે. હવે જાવી જવી. હા જો હવે 2 કિલોમીટર કે 3 કિલોમીટર એમ આગળ છે. કોટડાના ભગોડા એમ આગળ છે. તો જો આરતી બેન કઈક કરવાનું. મારા હાથમાં કેટલો પરસેવો થઈ ગયો. પરસેવો તો થઈ જ જાય ને. આપણે આમ તો આમ મુઠ્ઠી વાળી રાખી તો થઈ ન જાય. હું એમ જ વિચારતી હતી ક્યારે ઋતિકાબેન બ્લોગ બનાવે. મારા હાથ દુખી ગયા ને જો પરસેવો વળી ગયો. જો રસ્તો જો કેટલો મસ્ત આવ્યો. રસ્તો કેવો સારો રસ્તો આવ્યો.
રા કડી કાળે ગાડી રા અક્ષી બનાય પાછળ લઈ ભયું ભાઈ ને બતાવી દો ભયું ભાઈ હુઈ ગયા ભયું ભાઈ ને બતાવી હુઈ ગયા અમાર નાનું બાળ જોઈ છે બેને હુઈ ગયા અને ભયું ભાઈ હુઈ ગયા પીયું જેટલી ઊભા થઈ ગયા અમાર બેન નું નામ છે જોઈ છે બેન જેમ ન કરતા એલા એક કોટડા ગયા હતા તો જો અમાર ઋતિકા બેન વાત કરે અલે ઋતિકા પછી ગરમ રવાના છે વાગડે ગાય બેન ને કહેતી કે આપણે છે જો કોટડા ને હવે રસ્તા અમે દરજ બકી છે સાહેબ આજ તો નો જવા મોડું થઈ ગયું એટલે નો જવાય હવે અમે ગોમનાથ સાહેબ લોકો આવી ગયા ઉસડી તા મોલ પર નો વઈ ગયું તમને ખબર છે બધાઈને જો અમારા પપ્પાએ મારા પપ્પા ગાડી હકાર છે એટલે ઈ તો ઘડીક નો બ્લોક બનાવજો કપ્પા કેવા મસ્ત આરતી બેન કે કપ્પા ગલાવ મસ્ત છે કપ્પા ગલાવ મસ્ત છે એમ કહેતી જાય આરતી બેન આપણે કઈ જો હાલો તમે બધા તરો પૈસા કોણ દે તું હું હલેન દો મેં ક્યાં કીધું તમે બધા કપ્પા કરો આવજો અને તમને બધાને ઋતિકા બેન નો વિડિયો બહુ ગમે એટલે ઋતિકા બેન ને લાઈક કરી દેજો પર પોગી ગયા છે અમે હે પપ્પા કેમ ના બોલવી હે કેમ ના બોલવી આમ તો આપણે પીઠલપુર એક હોટલ આયા છે જગાભાઈ ની હો ગોપનાથ હા જો તો જો અમે ગોપનાથ પહોંચી ગયા છે જો આ દુકાન ને ઈ બધું બતાય છે ઈ આયા જોયા અને જો અમે ગોપનાથ પહોંચી ગયા જો આઈ ગયું ગોપનાથ જો ભાઈ ગોપનાથ આવી ગયું છે જો આ કેટલી હારી હારી બાળકો માટે લડકી જો કેવા મસ્ત મસ્ત રમકડા છે જો અમે એન્ટ્રી લઈ લીધી છે પહેલા મેં એન્ટ્રી લીધી તે એન્ટ્રી લીધી તો અમે ગાડી પાર્કિંગ કરવાની છે અને જો આ કેવું મસ્ત ગાર્ડન હવે અમારે જવાનું છે પહેલા તો અંદર આકે ખાવા પછી અમે સ્કેન બધે જોઈશું તો જો આ ગાડી પાર્કિંગ કરી નાખવી જો હવે ભયું ભાઈ જાય ગયા તો જો અમે હવે બહાર નીકળી ગયા માર મીનન બતાય આજ તો મારા ઈ બતાય ભયું ભાઈ તો કેવા બગડી ગયા હુઈ ગયા તા કા ભલે ના ભાઈ પેરેલા છે ગોપનાથ ગોપનાથ પગી ગયા છે અમે જો ભાઈ આવું ગોપનાથ છે આ મંદિર છે આ દાદા કાક કે છે ને વાત કરે છે ખૂટિયાને આવે છે કારુતિકા હાલો આપણે દર્શન કરી આવ્યા અમારા ભાભી ની બધા આવે છે ઉપર મારા પિયુભાઈ ને જાગી ગયા છે કા દીદી તો ખૂતી છે દીદી હુતી છે હજી જાગી નથી કાંઈ જો હજી હુતી છે જો અમારા ખાંગડુભાઈ જાગી ગયો છે કા કા પિયુ જાગી ગયો છે હો ભાઈ ભાઈ મોરારજી બાપુની કથા હતી ને એટલે અહીંયા નરસિંહ મહેતાનું આવું કંઈક કર્યું હતું જો ભાઈ આ નરસિંહ મહેતાનું છે નરસિંહ મહેતા જો શનિદેવ ભગવાન છે દરિયામાં જો વેળ આવેલી છે પાણી ચાલુ છે તારે ભોજન કરવાનું છે આપણે પ્રસાદ લઈ લેવી થોડી દાળ છાશ ભાત જમવામાં એવું બધું છે બુંદી છે તો ભાઈ આ છોડીઓ રેતીમાં પૈસા ગોતે છે ઠામડા દો છો હું પૈસા ગોતે જો અમે ને ભાઈઓ ભાઈ કેવા ઊભા છે જો આમથી દરિયા ભાઈઓ હમો બતાય કે નહીં
જો ભાઈ પપ્પા કા ભાઈ પપ્પા આપણે કરીએ જો ભાઈ દાંત કાઢ દો ભાઈ ભાઈ દાંત નહીં કાઢતો જો અમે હવે જઈએ છીએ અંદર. આ લોકો બધા એની પા પૈસા ગોતવા વી આવ્યા છે રેતીમાં. તો પૈસા નથી ગોતતી તો ખામડા ગોતવા આવ્યા ભાઈ. હાલો ભાઈઓ હવે આપણે જઈએ. જો કૂતરા બેન બેઠા છીએ અમે. જો અમારે આરતી બેન ને જો અમારે એની પા ગાયો ને એ બેઠા છે. જો અમારા ભાઈઓ ભાઈ ને બધા એની પા બે હવા બી આવ્યા જમી કરવીને. હું ધુવિશા બેન જો હજી હુતી છે કે રમે છે એના ચાંદલું ન કરે હમણાં બટા. હા જો જો ઋતિકા હિસકા ખાવા મળી. કા ઋતિકા જો મજા આવી ગઈ છે ઋતિકા બેન ને. આમાં તૂટ્યું હોય તો જો આ દરિયો છે. જો પિયુભાઈ ને તું પાડી દે. જો આ લોકો આમથી હાલ્યા આવે છે. જો આ ગાયું બેને આજ હમણાં ઘોડિયામાં બેહવાની છે. જો એમાં હું હમણાં એક તો અમે ફગાવ્યું. બહુ ન ખવાય ધીમે ધીમે. હરી ગયો તો આજ મોટા મોટા હિસકા ખાય પિયુભાઈ જોતોય નથી અમુક. ફાઇનલી જો આપણે ગોપનાથની બહાર નીકળવી છે બી. આ બધા આવે છે. જો આવા રમકડા ને એવું અહીંયા મળે છે. હવે અમારે ગુગી હાટું લેવાનું કહે છે. ધુવિશા હાટું લેવાનું કે પાણીની બોટલ ને બધું અહીંયા મળે. જો આ બધી છે અહીંયા. હવે જો આ ઓઢણીને કેવું મળે અહીંયા. જો આ બધા વેસે છે અહીંયા. અમારે ધુવિશા બેન જો હોઈ ગયા છે ગાડીમાં. ઓલા બધા આ મોલ પર બધું લે છે. આપણે અહીંયા ઊભા રહી ગયા છીએ કેમ કે એ આવતા લગી ઊભું રહેવું પડે. હવે આપણે સીટ બેટ નાખી દેવી. એમ તો કાંઈ આપણે ઉતરવાનું છે નહીં જાય. હવે સીધા જાહું ઉછળી. જો આ બધા વસ્તુ રહી છે ને આ બધું જો આવડા વસ્તુના લે છે. અમારા ઋતિકાન જુઓ દુકાને ગયેલા છે. બધી વસ્તુ લેવાઈ ગયા છે ને હવે આપણે આવ્યા છીએ ગાડીમાં. જો અમારે બેન પણ હોઈ ગયા છે. બેસી ગયા છે ને હવે આપણે જવા દેવી છે બી. કેમ કે ભાઈ ભૈયુભાઈને બેહવા જોવે કા ભાઈઓ. જો આપણી ભેગા કેવા બેસી ગયા છે એકલા. ભાઈઓ હવે તારે આગળ બેહવું ને મારી પાસે આગળ બેહવું ને હે આગળ તો બેહવાનું જ થાય ને ભાઈ ભાઈઓને. જો ભાઈઓ આગળ બેસી ગયા છે. હવે એના આગળ બેહતા ફાવી ગયું ને બટુ ભાઈ ફાવી ગયું ને તને આગળ બેહતા ફાવી ગયું હે ભાઈઓ. તને આગળ બેહતા ફાવી ગયું ને ગાડીમાં હે ફાવી ગયું. અમારે ઓલા બેનને તડક્યો આવી ગયો છે. એ બધું લેવાઈ ગયા છે ને ભાઈઓ ભાઈ. જો અમારે બાવલું ને સિંહ લઈ લીધું છે. જેવો જુઓ આપણે આવ્યા હતા આવું કાંઈ ખૂટી ગયું છે વ્હીલમાં પણ કાઢવાનું છે નહીં. આપણે એમને રાવા દેવાનું છે. હવે શું લીધું જો આવું લીધું છે ઋતિકા બેને. જો આ લોકો ભાભી તમે શું લીધું. ઝીંગો લીધો જો એને કેવડો ઝીંગો લીધો. પીસભાઈ હાટું જો કેવડો લીધો. કેટલાનો છે 700 રૂપિયાનો ઢીંગો છે ભાઈ અમારે. મસ્ત લાગે તો બધું મીકી ગયો. આ વસ્તુ હાથમાં રાખવી પડશે બેન. બાજોક ને એવું ન કે સીડમાં હું લીધું એવું છે આગળ મેં કીધું છે કે નહીં. અમારે ડાયામાં નખાયો હતો. જો આ પંખો ડાયાભાઈ ઉસળી વાળા કહેવાય. એ આ પંખાનો ઓલું કરી દો પવન ચકી નટાવી હતી. જો मैं तो कुछ और ही समझ रहा था। भाई साहब कुछ ज्यादा नहीं हो गया? હવે અમે જતા હતા ને તો કાશબાના દર્શન ગયા. જો હાલ્યો જાય છે. જો તો જો અહીંયા કાશબસ જો અમારે તો જો અમે અત્યારે મધુદાદીની ઘરે પહોંચ્યા છે. રસ્તો કેટલો ખરાબ. તો આ બધાને અડધા મકાને પડી ગયેલા છે. જો આવી ગયો મારા મધુદાદીનું ઘર. હા ઓલી ગલી છે પહોંચી ગયા અને તમે મધુદાદીની ઘરે પહોંચી ગયા. માર દે
હલો અમે પોગી ગયા. જો આ ઘર છે મોટી દાદીનું. હાલો તો કાગળ તો હાલો. મમ્મી અહીં ગાય બેન તું પાણી ભર ઓલું કરી લેજે. તો અમે પોગી ગયા છીએ મધુ દાદી. જો છે મધુ દાદી. જોતા છે આ લોકો. સીતારામ કેમ છે? સારું છે ને? સીતારામ. તો જો અમે અમારા દાદી ઘરે પોગી ગયા છે. જો અમે પોગી ગયા. તો જો મધુબેન ના ઘર પાસે આવી ગયા. જો ભાઈ અમારા ભાવો ભાણુભાઈ છે. અમારે ભાણુભાઈ ને જો તાવ આવતો હતો એટલે ખબર કાઢવા આવ્યા હતા અહીંયા. कौन है ये लोग कहां से आते हैं બેન ચા બનાવવા મળ્યા. કામ હતું ભાઈ? ચા બનાવો છે? ચા બનાવો છો? જો ખબર કાઢવા આવ્યા એટલે ચા બનાવે છે બેન. જો ચા બનાવવા મળ્યા. ઋતિકા બેન રમવા મળી કે ગાડીમાં જો કેમ કરે કા ઋતિકા. આપણે જો આ લોકો બધા આવે છે ને આપણે આરતી બેન ની બધા આવી ગયા. ડાયામાં નખાયો તો અમારે પંખો. જો આ પંખો નાખેલો છે ડાયા ભાઈ. ફાઇનલી જો આપણે હવે નીકળી ગયા છે. હવે જાવી પીઠલપુર થી. તો અત્યારે બાવણું જો આપણે પોગવા આવ્યા છે. આપણે હવે ઉસડી થી આવ્યા છે. ચડી ગયા રસ્તા ઘરના રસ્તા. દાદા અમારે ભજન ગાય છે. મસ્તીનું ભજન ગાય. એના ભજન પણ સારું આવડે એવું છે. જો આપણે તમે કહેતા છો ભજન ગૌરાવી. બંદાદા એક રામાપીર બાપુનું ભજન ગાઈ ગયો. ગાવ ગાવ. થોડુંક તાણીથી કહો એટલે સંભળાય બધાને. આવતી રે ટાણે વેલા રે આવજો. જો ભાઈ ભજન તમે કીધું એટલે ગાઈ દીધું. ભાઈબંધી ભૂલાય નહીં. કઈ ન ભૂલાય. ભૂલાય રક્ષામાંથી ઉતરી જાય એમ છે કા બંદાદા. દાડિયા બધા જાય છે.